કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાને ચૂરમાના લાડુ ના ખવડાવીએ તો અન્યાય કહેવાય, ખરું ને? ગણપતિ બાપ્પાને લાડુ ખૂબ જ પ્રિય છે. એ લાડુ અલગ અલગ રીતે બને અને એના અલગ અલગ નામ વિસ્તાર વાઇઝ પડતા હોય છે. દાખલા તરીકે મોદક, લાડુ, મોતિયા, રવાના લાડુ. પરંતુ આજના દિવસે આપણે ગુજરાતીઓના ઘરોમાં બનતા પરંપરાગત લાડુ કે જેને ગોળ ચૂરમાના લાડુ આપણે કહીએ છીએ, એ આજે બનાવીશું. અને એ પણ ખૂબ જ હેલ્ધી અને પણ ખૂબ જ ઓછા તેલ કે ઘીનો ઉપયોગ કરીને, અને એ પણ ખૂબ જ સરળ અને ઝડપથી બની જાય એવી પદ્ધતિથી. અમે સંતો ઠાકોરજી માટે ઘણીવાર આ લાડુ બનાવતા હોઈએ છીએ, તો એ પદ્ધતિ આજે તમારી સાથે શેર કરવી છે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. ગણેશ ચતુર્થીની આપ સૌને સહાર્દિક શુભકામનાઓ સાથે ભગવાન ગણપતિ બાપ્પા આપ સૌના ઘરોમાં રિદ્ધિ સિદ્ધિ આપે એવી શુભકામના સાથે જય ગણેશ. ગણપતિ બાપ્પા મોરયા, ઘીમા લાડુ ચોર્યા. પ્રિયજનો, આજની આપણે આ ગોળ ચૂરમાના લાડુ છે એ રેસીપીની અંદર બહુ ઓછી વસ્તુનો ઉપયોગ આપણે કરવાના છીએ, અને આપણી મોટી ચેલેન્જ એ જ રહેવાની છે કે ઓછી વસ્તુ વપરાય છતાં પણ આપણે વસ્તુ છે સ્વાદિષ્ટ બને. અને જેના માટે હાલ આપણે ઘઉંનો કરકરો જાડો લોટ જે આવે છે એ લીધો છે. બે વાટકીનું માપ આપણે રાખીએ છીએ. 2 વાટકી જો ઘઉંનો જાડો કરકરો લોટ લેતા હોઈએ તો સામે અડધી વાટકી જેટલું આપણે સૂજી લીધી છે. અહીંયા એ વાત સમજી રાખવાની કે જો અહીંયા ઝીણો રોટલીનો લઈએ તો પછી અહીંયા સૂજી છે વધારે લઈ લેવાનું, તો પછી આખી વાટકી ભરી લીધું પણ ચાલે છે. એ ઉપરાંત જોઈએ તો ઘીનો ઉપયોગ કરીશું, ગોળનો ઉપયોગ કરીશું. જેટલો લોટ છે એના કરતાં અડધો આપણે ગોળ ઉપયોગ કરી શકીએ. એ પરફેક્ટ માપ છે, અમે એવી રીતે લેતા હોઈએ છીએ. એ સાથે બાકીના તમામ જે ડ્રાયફ્રૂટ્સ છે એ બધા ઓપ્શનલ છે. સુગંધ માટે આપણે ઇલાયચી અને સૂંઠ એ બંને વસ્તુ પરફેક્ટ છે, અને સાથે ખસખસ. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આજે આપણે સરસ મજાના ગણપતિ બાપાને ધરાવાય એવા ગોળ ચૂરમાના લાડુ તૈયાર કરીશું. સૌપ્રથમ આપણે લોટ તૈયાર કરી લઈએ. જેના માટે ભાખરીનો લોટ મેં ચાળીને તૈયાર લીધેલો છે. અડધી વાટકી સૂજી લીધી છે. એ સાથે સાથે થોડીક વરિયાળી પણ નાખું છું. મોઈન માટે આપણે ઘીનો ઉપયોગ કરી રહ્યા છીએ. કેટલું ઘી નાખવું ને એ જોવા માટે આપણે મુઠ્ઠી પડતું મોઈન નાખવાનું છે. સારી રીતે ચલાવી લઈએ પછી મુઠ્ઠી પડે તો પરફેક્ટ મોઈન કહેવાય. ઓછું જો થશે ને તો પછી લાડુ છે એ એટલા સ્વાદિષ્ટ નહીં બને, એવા અમારા અનુભવ છે ઘણા બધા. મોઈનમાં કંજૂસાઈ નહીં કરવાની. અને હા, પાણીની જગ્યાએ દૂધ પણ નાખી શકીએ છીએ, પણ તો પછી એની શેલ્ફ લાઈફ છે એ ઘટી જાય છે. વાતને સમજવા પ્રયત્ન કરજો. લોટ બાંધતી વખતે દૂધ નાખીએ તો ટેસ્ટ સારો આવે છે, પણ પછી એ લાડુ છે એ 3 થી 4 કે 5 દિવસમાં પૂરા કરી દેવા જોઈએ. અને જો પાણીથી બાંધીએ તો પછી ઓછામાં ઓછા 8 થી 10 દિવસ સુધી એ ચાલતા હોય છે. જોઈએ છે તો હજી થોડુંક મોણ ઓછું છે. હું આ થોડુંક નાખું છું. અમે આ અમારી ઘરની ગૌશાળા હું શુદ્ધ ઘી ઉપયોગ કરી રહ્યો છું. તમે પણ ઓછું ખાજો, પણ ચોખ્ખું અને શુદ્ધ ખાજો. પરિવાર છે હેલ્ધી રહેશે, શરીર સારા રહેશે. જો આ ટાઈપનું મોણ જોઈએ તો સરસ ભાખરા બનશે, લાડુ પરફેક્ટ તૈયાર થશે. હવે ગરમ પાણીની અંદર આપણે હું હાલ લોટ બાંધી રહ્યો છું. જોઈએ એટલું પાણી લેતું જવાનું. કઠણ લોટ તૈયાર કરવાનો છે, એટલે માપે પાણી નાખતા કઠણ એવો લોટ તૈયાર કરી દઈએ. જુઓ, લોટ આપણો તૈયાર છે. હવે આને 5 થી 7 મિનિટનો રેસ્ટ આપી દઈએ, એટલે સૂજી છે સરસ ફૂલી જશે. અને પછી આપણે જાડા જાડા ભાખરા તૈયાર કરી દઈએ. આ લાડુની એક ખાસિયત છે કે આમાં ઓછું વણતા ફાવતું હોય ને તો પણ ચાલે, અને એક્ઝેક્ટ માપ સાથે ચાલતા હોઈએ આપણે, એટલે રસોઈનો બહુ અનુભવ ના હોય તો પણ પરફેક્ટ જ બને. ત્યાં કસ્ટમરમાં જ્યારે અમે આવ્યા ને ત્યારે વહેલી જો કોઈ મિષ્ટાનની વાનગી શીખ્યા હોય ને તો અમે આ શીખ્યા હતા. કારણ કે બનાવવી બહુ સરળ છે, પદ્ધતિ બહુ ઇઝી છે. જેવા આવડે એવા ભાખરા કરવાના, ફૂલાવાની જરૂર નથી, એટલે કોઈ ટેન્શનનો વિષય નથી. વરિયાળી જે દેખાય છે ને એ બહુ સરસ લાગશે શેકાયા પછી, અને ખાસ કરીને જ્યારે એ
ગ્રાઇન્ડ થશે. ભાખરીનો લોટ આપણે જાડો રાખ્યો હશે એટલે ચિંતાનો વિષય નથી. હવે સીધી એને પકાવી લેવાની છે. ચાલો, તૈયાર છે. ઉપરથી થોડા થોડા કાણા પાડી દઈશું ને તો ફૂલવા પ્રયત્ન નહીં કરે. આપણે આ ભાખરીને પકાવવી જરૂરી છે, ફૂલાવી જરૂરી નથી. અંદર સુધી છેક સુધી પાકી જવી જોઈએ. લુક એટ ધીસ. ધીમા તાપે પકાવીશું તો પૂરેપૂરું પાકી જશે. રાઈટ. ભાખરી સરસ પાકીને તૈયાર છે. હવે ઉતારી લઈએ છીએ. આપણા ભાખરા સંપૂર્ણ રીતે ઠંડા કરી લેવાના છે, પછી એને ગ્રાઇન્ડ કરવાના છે. પ્રિયજનો, ચૂરમાના લાડુ અનેક રીતે બનતા હોય છે અને દરેક પદ્ધતિથી બનતા લાડુ ખૂબ જ મીઠા અને ટેસ્ટી બનતા હોય છે. નો ડાઉટ પરંપરાગત અને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લાડુના નામ અપાતા હોય છે અને થોડીક મેથડ ચેન્જ થાય એટલે લાડુનો ટેસ્ટ પણ બદલી જતો હોય છે અને ટેસ્ટ વધી પણ જતો હોય છે. આજે આપણે જે બનાવ્યા છે ને એ લાડુ એટલે ભાખરા બનાવી પછી એને શેકીને આપણે એ લાડુ બનાવ્યા છે, જે સૌથી સરળ પણ છે અને સૌથી ઇઝી પણ છે, સાથે સૌથી સસ્તી રીતે પણ આપણે બનાવીએ છીએ. કારણ કે આમાં જાજુ ઘી નથી જોઈતું, તેલ તો આપણે નાખતા જ નથી આમાં, ફક્ત બસ ગોળ આવશે હવે અને બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ આપણે કરીશું. બાકી મુઠિયા બનાવીએ પછી એને ડીપ ફ્રાય કરીએ ઘીમાં અથવા તેલમાં તો પણ ચૂરમાના લાડુ બનતા હોય છે. કોઈ પણ રીતે લાડુ બનતા હોય છે. આજે આપણે બહુ સરળ અને સસ્તી એવી પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છીએ. હા, એ ઉપરાંત રવાના લાડુ પણ સરસ બનતા હોય છે. એ ઉપરાંત મોતિયા લાડુ પણ ગણપતિ બાપાને ધરાવતા હોય છે. એ સાથે મોદકના લાડુ જે કહેવાય, જે સ્પેશિયલી મહારાષ્ટ્ર બાજુ વધારે લોકો ધરાવતા હોય છે. તો જો આમાંથી કોઈ લાડુ તમને શીખવાની ઈચ્છા હોય તો અવશ્ય કોમેન્ટમાં લખજો. હજુ ટાઈમ છે આપણી જોડે. ગણપતિ બાપ્પા જે ગણેશ ચતુર્થી આવે એ પહેલાં આપણે વિડીયો બનાવી શકીએ. તો કોમેન્ટમાં જો તમે લખશો, વધારે કોમેન્ટ આવશે તો અમે અવશ્ય મોદકના લાડુ અથવા રવાના લાડુ જે સફેદ લાડુ કહેવાય છે એનો વિડીયો આપણે અવશ્ય બનાવીશું. જય ગણેશ. ભક્તો, છેલ્લા સ્ટેપ ઉપર આપણે પહોંચ્યા છીએ. હાલ હું 3 થી 4 મોટી ચમચી જેટલું ઘી લઉં છું. સૌપ્રથમ કાજુ બદામ બધું ડીપ ફ્રાય કરી લઈએ. ઘી સાથે મળશે ને એટલે એનો ટેસ્ટ વધી જશે. ગોળનો આપણે પાયો કરવાનો છે. ગોળને પીગાળવાનો છે, ફક્ત ચાસણી લેવાની નથી, એ ભૂલાઈ ન જાય. બરાબર. ઘી વધારે બહુ ગરમ થઈ ગયું હોય ને તો પછી થોડુંક પાણી નાખીને પણ પાછું પાડી શકીએ આપણે. અત્યારે આપણું ઘી બહુ વધારે ગરમ હતું કારણ કે મોટા ચૂલા પર આપણે રાખ્યું હતું ને, તો થોડુંક પાણી નાખી દઈશું. ભક્તો, ચૂરમાના લાડુની ખાસિયત બસ આ જ છે. આપણે સુખડીમાં જેમ વધારે થોડોક પાયો કડક થઈ જાય તો પછી સુખડી જેમ કડકડી ક્રિસ્પી થતી હોય છે. ચૂરમાના લાડુને આપણે ક્રિસ્પી બનાવવાના નથી. જો ગોળ ઓગળી ગયો છે, ગાંઠો પીગળી ગઈ છે, તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ. હવે આને ઠંડુ થવા દઈએ છીએ. અને જો ઝડપથી આપણે કરવું હોય અને ઝાઝી માત્રામાં બનાવતા હોઈએ તો હજી આપણે આને થોડુંક પાછું પાડવા માટે થોડું પાણી પણ નાખી શકીએ. અને જે પાણી છે એ ઘી જેવું જ કામ કરશે અને લાડુ છે સરસ રીતે એને વાળવા માટે ઉપયોગી સાબિત થશે. તો જો આ રીતે ફક્ત ગોળ પીગળી જશે એટલે આપણો આ ગ્રેવી તૈયાર છે.
બસ હવે આપણે લાડુમાં મિક્સ કરી દઈશું. અને હા, પાયાની અંદર જ આપણે આપણી શ્રદ્ધા શક્તિ પ્રમાણે લીધેલા કાજુ બદામ, કિશમિશ સાથે સૂંઠ છે, બહુ સરસ લાગે છે, હું નાખું છું, પર્સનલી મને ગમે છે એટલા માટે, અને ઇલાયચીનો ભૂકો, અને હા, થોડુંક જાયફળ પણ ખમણીને નાખવાનું. આપણા લાડુ બનીને તૈયાર છે. જો પરફેક્ટ કન્સિસ્ટન્સી લાગે છે. લાડુ બનવા માટે ઢીલું હોવું જરૂરી છે. આ સ્ટેજ ઉપર જો આપનું ભાખરીનો ભૂકો છે વધારે હોય તો પછી ઘીની માત્રા વધારે દેવાની, અને છતાં બી એમ લાગે કે લાડુ વળતા નથી તો થોડુંક દૂધ અથવા તો પાણીની છાંટ મારીએ તો પણ લાડુ છે વળી જતા હોય છે. ચૂરમાના લાડુ છે થોડાક ઢીલા રાખવાના, કારણ કે ભાખરીનો ભૂકો આવે અને ખાસ કરીને અંદર જે આપણે સૂજી નાખી છે તો એ પણ લાંબા ટાઈમે પાણીને શોષી લે છે. એટલે પાણી ઢીલો રાખ્યો છે લાડુ તો આગળ જતાં એ સ્મૂથ રહેશે, નહીંતર પછી કડક થવાની સંભાવના થોડીક વધી જશે. અને ખાસ કરીને ભૂલવાની વાત, મતલબ યાદ રાખવા જેવી વાત એ છે કે ગોળનો જે પાયો બનાવીએ ને ત્યારે થોડું પાણી પાછળથી નાખી જ દેવાનું, એટલે એની ગરમી જે હોય ને એ દૂર થઈ જશે, એટલે એની જે ચાસણી બનવાની પ્રોસેસ છે એ અટકી જશે. એવી રીતે કરીએ તો ગોળનો જે પાયો છે કડક ના થાય અને આપણા લાડુ છે એ એકદમ, જો કેટલા સરસ પોચા છે, આવી રીતે કરો તો તરત ભાંગી જાય છે. તો આ રીતનું હોવું જોઈએ. ચૂરમાના લાડુ બનાવવા કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી, નાની નાની વાતોનું ધ્યાન રાખીએ તો પરફેક્ટ બનતા હોય છે. ચાલો મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. તમને ગમે એવા લાડુ બનાવી લેજો, અને બનાવો તો ખાસ કરીને કોમેન્ટમાં લખવા માટે પ્રયત્ન કરજો. ગણપતિ બાપાને ધરાવજો. જે કંઈ વસ્તુ ઘરમાં બનાવવું એ ભગવાનને અવશ્ય ભોગ લગાવજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું.